રાધે રાધે, જય ખોડિયાર. તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. જો આજે ઉઠી ગયા છે વહેલા જલ્દી, કેમ કે આજે છે સોમવાર. તો બ્રશ કરી લીધું, હવે ચા પાણી કરશું. ચા પીને પછી નાહવા જઈશું. નહીં ને તૈયાર થઈને ઓફિસ જવું પડશે ને આજે તો, કેમ કે આજ તો શનિવાર સોમવાર છે. 2 દિવસ બહુ કામ હતું નહીં. રવિવારે કાલે ઘરે રહ્યા તો આજે સોમવારે કેટલું બધું કામ ભેગું થયું હશે. તો જઈશું, કરીશું કામ અને મળીએ તમને ઓફિસ જઈને. ચલો, રાધે રાધે, જય ખોડિયાર. ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. કેમ છો બધા? જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અમે. હવે કાલે ધાબા પર કપડાં સુકવવા ગયા ને, તો કપડાં લેવા જવા પડશે. અને મેં ચંપલ નહીં પહેર્યા, મારા પગ બગડશે. ક્યાં ચંપલ ક્યાં પડ્યા? ઉપર પડે કે વધારાના ચંપલ લેવા જવા પડશે. શું જુઓ? કચરા ડોલ નીચે મૂકી દીધી તો કચરાવાળી આવી નહીં હજી? આવશે 10 વાગે. હજુ હાલ નહીં આવે. અરે ઓફિસ જવાનો ટાઈમે જ આવે છે. જોઈ શકો છો ગાઈસ, અમે જો એક્ટિવા સુકાઈ ગઈ એટલી મસ્ત લાગે છે. જોઈ લો, નવડાવી દીધી હતી તો સુકાઈ ગઈ છે. મસ્ત લાગે છે ને, નવી નવી ન્યૂ હાલ છોડાય એવી લાગે છે. ચલો કપડાં લઈ જઈએ, કેમ કે ઉપર સુકાય છે કપડાં, તો લેવા જવા પડશે. તડકો ઉપર આવતાની સાથે તડકો સ્ટાર્ટ થઈ ગયો. આજે કેવું છે તમને? સારું છે. શું ડોવા જેમ આમ જોવો છો? દેખાતું નહીં, આમ પ્રકાશ પડે છે. હાથ બાદ કમ્પ્લીટ થઈ ગયો? દુખાય છે થોડું હાથ તો. અહીંયા જો પાટો છોડી નાખ્યો પાછો. જોયા આ બધા એટલે ભરી રહી છે. તો હું નાઈ છું, માથું ઓળ્યું છે ને પછી ગંદી થઈશ. જો કપડાં સુકવવાના મારે, કપડાં લેવા બી મારે આવવાના. બોલો આ કેટલું અન્યાય કરે છે મારી જોડે. કામ કરાય કરે ને ઠૂસ કાઢી નાખે મારું. ધોવે છે કોણ કપડાં? ધોવે છે મશીન ધોવે છે. ખાલી આખા દિવસ ભાઈ શું કરે ખબર? એમની ખાય ને થાળી જ ઉપાડે બસ. અને એક ચા બનાવે છે, સોરી ચા બી બનાવે છે. ચા બી બનાવે છે. પછી હું જમવાનું બનાવું એટલે ખાવા બેસી જાય પાછો. એવું જ કરે છે. મારા આંખોમાં, મારા મોં પર સચ્ચાઈ દેખાય છે બધાને. તમે કોઈ હાટે નહીં, મારા આંખોમાં સચ્ચાઈ દેખાય છે. જુઓ, ચલો કપડાં કેટલા બધા છે. બાય બાય, કેમ કે મોં બી નહીં દેખાતું મારું. તો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. જો આજે અમે જઈએ છીએ મારા ઘરે ગામડે, તો ત્યાં જવાનું મારું પેકિંગ ચાલુ છે એટલા માટે. આ છે મહેંદી, કલ્પેશને લગાવવાની છે તો એમના માટે લેવાની છે. એમને જવાન કરવાના છે આનાથી લગાવીને એટલા માટે. જય ખોડિયાર. જો અમારું પેકિંગ થઈ ગયું છે અને ભરી લીધું છે વસ્તુઓ. તો હવે જઈએ છીએ અમે ઓફિસ થોડીક વાર માટે. જો આ મારી બેગ છે અને આમની બેગ છે. મારે તો ખાલી એક સાડી જ લેવાની હતી, બીજું કંઈ નહીં. એ બીજો આમાં તો મોજા ને એવું જ છે. આ એક સાડી લેવાની છે મારે પહેરવાની, બીજું કંઈ નહીં લેવાનું. ખાલી દવા ને સોરી મોજા ને એ બધું જ છે. અને આમની બેગ છે પૂરી ભરાઈ ગઈ. હો મેડમ, આટલું બધું કોણ લે? હું લઉં છું. તમે 1 મહિના માટે નહીં જતા? ગામડે જશો એવું થશે કે 1 મહિનો રહેવાના છે શું? ચલો હવે જઈશું ઓફિસે, કેમ કે ઓફિસનું કામ બી પતાવવું પડશે આજે.
તો જઈએ છીએ અને 2-3 દિવસ પછી આવીશું ગામડેથી. તમને ગામડાનું બતાવીશું, અમારું ખેતર, અમારી ફેમિલી, એ તો તમને ખબર જોયેલી જ છે. ચલો મળીએ, બાય બાય. રાતે જઈ ખોડિયાર. જો અમે ઓફિસે આવી ગયા છીએ અને ઓફિસ ખુલી ગઈ છે પણ કોઈ છે નહીં ઓફિસમાં. કોઈ નથી, કોઈ છે નહીં ઓફિસે આજે. ઓફિસ માસી પોતું કરી ગઈ લાગે છે. જોઈ શકો છો. જો અમે ઓફિસે આવી ગયા છીએ, બેઠા છીએ. હવે 1-2 ફાઇલનું કામ છે એ પતાવીશું અને પછી જઈશું, કેમ કે મારે ગામડે જવા નીકળવાનું છે તો ગામડે બી નીકળીશું. ચલો હવે તો ફાઇલનું શું કરશો, કેવી રીતે વાત કરશો? હે બેસું ખરી 2 મિનિટ કહું વાત. શું કરજો? બેસો તે કસ્ટમર પેપર બી મોકલ્યા છે, એ પણ જોયું નહીં મેં વોટ્સઅપ. કયા? એટલે એ સુરતવાળા કસ્ટમરને જો. ચલો મળીએ, બાય બાય. રાતે જય ખોડિયાર. જો અમે ઓફિસે આવી ગયા છીએ. નીચે પાર્કિંગમાં એક્ટિવા પાર્ક કરી દીધી છે. હવે જઈશું ઉપર ઓફિસે, કેમ કે કેટલા વાગે મિસકોલ આવ્યો 2 મિનિટ. કોનો? પ્રેમનું. આજે મોડું થઈ ગયું છે ઓફિસ આવતામાં, કેમ કે ઘરે થોડું કામ હતું અને જવાનું હતું તો પછી બધું મળી. કેટલી વાર લાગે ને લિફ્ટ આવતા? બહુ વધારે નહીં વાર થતી. હવે लग रही हो तो निकाल ले, जो ठंड लग रही हो तो पहन के रख. गर्मी लग रही है निकाल ले वो बेटा, वो भी है ना. ठंड है नहीं इतनी, वो निकाल ले जा. मोटा मोटा है वो, निकाल ले. રાધે જય ખોડિયાર. જો અમે ઓફિસથી નીકળી ગયા છે કામ પતાવીને. હવે જઈશું ઘરે. ઘરે જઈ જમી અને બેગ લઈ અને નીકળીશું ઘરે જવા માટે. રાધે રાધે જય ખોડિયાર. બીજા જ લીફ છે, બોલો આજે. સાહેબ આયા. હવે નીકળી ગયા છે. એક મિનિટ મને એક વાત કહેવાની હતી. પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ હોય, તમારા બેન ભાઈ કાકા મામાને કહો, એમનો ફોન લઈને સબસ્ક્રાઈબર કરો, અમારા ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો. તમારા બધાની હેલ્પ જોઈએ છે. કોઈના કોઈ કરે છે, એક બેબી વધે છે, પણ અમને એક બે નથી વધાવવું, બરાબર? તમારી હેલ્પની બહુ જરૂર છે. કરો, સબસ્ક્રાઈબર કરો, લાઈક કમેન્ટ કરો. થેન્ક યુ. રાધે રાધે જય ખોડિયાર. ચલો આપણે જઈશું હવે આપણા બેનને લઈને બહાર. ચલો બાય બાય, મળીએ. પ્લીઝ રાધે રાધે જય ખોડિયાર. જો અમે તૈયાર થઈ ગયા છે હવે અને હવે જઈશું ગામડે, નીકળીશું કેમ કે મોડું થઈ ગયું છે. 12 વાગી ગયા છે તો ઓફિસથી આવી ગયા, જમી લીધું, જમવાનું પતાવ્યું અને કપડાં પહેર્યા. જો હું સાડીમાં કેવી લાગુ છું. હું જઈશ ગામડે ઘરે. ચલો મળીએ, બાય બાય, ટાટા. હેલો ગાઈસ, રાધે રાધે જય ખોડિયાર. જો અમે આવી ગયા છે ઘરે. જો અમને અમારા ઘરે નવા મહેમાન આવ્યા છે, લિટરલી હું લઈને આવી છું. તો કેમ છો બધા? હવે અહીંયા બ્લોગ પૂરો કરીએ કેમ કે આગળ હજુ જવાનું છે બહાર. તો પછી મળીએ કાલે, બાય બાય. ફોટો પહેલા ફરિયાદ કરો. મારું શું છે? હા તો હું જઉં. શું તમને આવડે પ્રેક્ટિસ બોલ કરીને તમને? બોલો બોલો. હાય ગાઈસ. હાય ગાઈસ. એવું તો આવડે જ. હાઉ આર યુ? હાઉ આર યુ? રાધે રાધે જય ખોડિયાર. બીજું કંઈ બોલવા લાગે તો બોલો. હું ખાખરા ખાઉં છું, આવો ખાવા ખાખરા. બોલો. તમને ખાઈ જાઓ એટલો ખાઈ જાઓ. ચમ આવો ભૂખ કેવું લાગે? અમે ચા ના ટાઈમ ને પાહું ખાધું તું કઈ.
ફ્લાવર ઓ ફ્લાવર